આખો સંસાર શાહમાં રહી ગયો. આ તત્વ સંતો લઈ ગયા. તમે બધા સંતોમાં આવો કે ના આવો ને. મેં કીધું એમ કરો તો બધા આવી જાઓ. જો આ ન ફાવે ઊંઘ આવે તો મેં ન પડે. આ ન ફાવે ને આકરું પડે ને તો મેં ન પડે. આકરું ન પડે. આનો પ્રેમ હોવો આ કરવું જોઈએ. અને બીજે કાંઈ કરશો તો એ મને હું કાંઈ ફાયદો તમને થતો હોય મને જ લાગતો, તમને લાગતો ભલે. કોઈને એમ લાગે કે અમે આ માતાજીને દર્શન કરવા નહીં ગયા તમારા પીડાથી, નહીં તો પીડા તો અમે આવવાની હતી. તમે ન જાઓ તો આવે, જાઓ તો આવે. તાવ છે નહીં તો આવવાનો હોય. વાયરો આવે ને બહાર આવે ને બધા ગામો ગામ તાવ આવે. બધાને આવે છે કે નહીં? આવી જાય. એને નાના કોઈ માતાજીને દેવને નાના કોઈ કશી કરી શકતું. ખાવા પીવાનું ધ્યાન ના રાખો, શરદી થઈ જાય. ચોમાસાના ઘણા પાણીમાં નાવું તો નમૂનિયા થઈ જાય. આ તો બધું તો બધાને રામકૃષ્ણને થતું, આપણે ન થાય. દુઃખ સુખ તડકો સાંઈ તો આવે. પણ જે તમારું કર્મ હશે પૂર્વે એ કર્મ આનાથી કપાશે, આનાથી નહીં કપાય. આનાથી પૂર્વેના કર્મ કપાય, અત્યારના કપાય, ક્રિયામાં સંચિત અને પ્રાર્થ 2 કર્મ તો 3 મહિનાના 7 દિવસમાં કપાય. અને પ્રાર્થ છે ને ભોગોમાં હેલો થઈ જાય. મારી કમર દુખે છે ને મારું પ્રાર્થ છે પૂર્વે. આ તાવ ને શરદી ને અત્યારના હોય બધા મટી જાય. પ્રાર્થ છે કોઈથી મટે નહીં. પણ મારે પ્રાર્થ હેલું થઈ ગયું. શું કામ? એક રોયનો ને ભોગવે હું દાંત કાઢતો કરતો એટલો ફરક. જો સીધો કલાક આરામ કરીને ફરી તાજો થઈ જાય, ફરી સત્સંગ કરું એમ ભૂલે છે ને મને. હું ક્યાં રાડું પાડું પાડું છું તોય ફરું છું ને. તમે બધા કહો બાબુ થાય કે ઘડી ભૂઈ રહ્યો આરામ કરી ફરી તાજા કલાકે ત્યાં ફરી બોલવા માંડ્યા. અડધો પોણો કલાક ઘડી અમરસિંહભાઈ દુવા દીધા પછી દોડી દીધા. એમાં બધે જ અમારા આશ્રમ આખો દી એમ જ કોઈક ને કોઈક આવતા હવે બેઠા સત્સંગ એટલે મને આરામ કરો ને ભાઈ તાજો થઈ જાઉં. એને ખબર છે એ બધી અંતરિયામી જાણે છે ને મારા હાથે જેને કામ કરવાનું છે તો એને ખબર હોય મારે ખબર રાખવાની. મારી જવાબદારી એને સાંભળવાની, મારે એ સાંભળે આપણું. મને એટલો વિશ્વાસ હોય પાવર છે કે એ સાંભળે, મારે સાંભળવું આપણું સાંભળે. આટલા છોકરા મને થોડો દુઃખી થવાનું ખબર 1-2 હોય દુઃખી ન થાય તો મારે કેટલા 7,000 દુઃખી થવા દે મને. અને આ તો પાછો દુઃખી થાય એવો છે. દુઃખ પડે તો દુઃખની ખબર ન પડે એવો છે. જાણે તો દુઃખ સુખ છે નહીં. આ તો મને કાંઈ સુખ ન કે દુઃખ કાંઈ છે નહીં. આ તો અખંડ આનંદ મોજ છે. એને કહીએ આ તો મને તો કે શસ્ત્ર કાપી ના શકે તો કેવું હશે? તો સુખ દુઃખ શું હોય? અગ્નિ એને બાળી ના શકે, પાણી એને પલાળી ના શકે તો આને સુખ દુઃખ શું હોય? સુખ દુઃખ તો જીવને છે. તો જીવ ગુણો મટી જાય ને શું સુખ દુઃખ હોય? હરખને શોખને એને હેડકી ના આવે. સમજો સંત છે ને હરખ શોખને હેડકી ના આવે, એને નીકળી જાય. એના કાંઈ હોતું નથી. એને એક જ વાત છે તારો આપણે નીકળે કોઈને તારો આવે. આટલું મેં બોલી આટલું કરી તમને કાંઈક અસર તો કરે ને. જૂનાને નહીં નવાને વધારે સાપે. નવો હોય ને રિપીટ થાય અને આ સત્ય છે. ને કે તો વળી કાલ તો બીજો ભુવાજી આવે કે તારા ઘરમાં નારિયેળ છે એનું છે આ તમને નડે છે કાલ કાઢી નાખો કે ને. ત્યાં કર્યો ખોટું છે આ બધું આ સાચું છે એમાં હાલ્યું જાય પછી ન જાય. ગુરુ મારે જડી એવી અપરંપાર લાખો લોવાર મથે ઉકળે નહીં. આ ગુરુની જળ છે. ગુરુમાં તમારે સમજી દો ને જળ કહેવાય. 1-2 નહીં લાખો લોવાર આવે ને તોય ઉકળે નહીં. જો મીરાબાઈને ઉકળ્યું રાણાજી એના ગમે એટલું કર્યું ઉકળ્યું તો કેટલો વૈભવ હતો એની રાણીએ તો એ કે નહીં ગુરુ નહીં છોડું, શબ્દ નહીં છોડું. સમરણ તારે રાખ્યું હોય તો રાખવું અને સમરણ કરવા દે તો રહેવું છું. મેં કે મારે તારે છેટું. પછી એને મારી નાખવા કેટલાય પર એવું હતું મરી નહીં ગયું. રાણાજી એને મારી નાખવા ઉપર છેલ્લું ઝેર દીધું તો એ અમૃત થઈ ગયું. જે કહેવાય કર્યું એમ એનું નહીં. પ્રહલાદ ઉપર એના પાસે બધું જ કર્યું તો પણ મળતો નથી. પણ એની જવાબદારી થાય પણ ન મળે એની જવાબદારી છે. આમ તો તમને મને બધે આપણે કોઈ નથી પાડી. શ્વાસ આપ્યા છે ને આપણને આ શ્વાસ પરમાત્માએ પૂર્વેના કર્મ પ્રમાણે આપ્યા છે. શાસ્ત્રોમાં એવું લખેલ છે કે તમને પૂર્વના કર્મ પ્રમાણે જેટલા શ્વાસ મળ્યા 21,600 શ્વાસ થાય દિવસના, કલાકના 900, મિનિટના 15. એ શ્વાસ તમને આપી દીધા. એમાંથી રામકૃષ્ણ ઓછો ના કરી શકે. તમે પાપ કરો ને તો ઓછા ના કરી શકો. પાપ કરો તો કઈ રીતે ઓછા થાય ખબર? કર્મ કરો ને એટલે તમને રોગ થાય. રોગ થાય એટલે તમારો શ્વાસ છે ને દોડવા માંડે ઝડપી. એમ 50માંથી 25 વર્ષ થઈ જાય. બધા કર્મના હિસાબે રોગ થયો એટલે શ્વાસ ઝડપી હાલ્યા. 21,600 હતા એને ડબલ હાલવા મળી ગયો. આ પેલા શ્વાસ આવેલા પૂરા ભોગવી જાય પણ દમ થાય ટીબી થાય એટલે મને શ્વાસ ભાગવા એમ કંઈ ઓછા થઈ જાય. ભગવાન એમાંથી ઓછો ના કરી શકે.
કોઈ કર્મ આ કરી શકે, રોગ કરી શકે, બીમારી કરી અને એને ઝડપી ખલાસ કરી દે, તો તું જતો હોય જલ્દી નીકળી જાય પછી હોવું પડે. અને સંતો પૂરો શ્વાસ લે, પૂરું ભજન કરે, એનું આયુષ વધી જાય, ઉંમર વયથી વધી જાય. આટલો બધો આપણને સરળ વસ્તુ સંતોએ આપણને બતાવ્યો. આ બધું હું મજા બોલું ને, ગુરુ ગમની વાતું છે ને, શાસ્ત્રમાં એ વાતું બધું લખેલું છે. આ ગીતામાં એક એક કોને જ્ઞાન ભરેલું છે, પરિપૂર્ણ પૂરી ગીતા તમે વાંચજો. એક મહાત્મા વાંચવાની જરૂર નથી, આપણે પણ નથી જોતું, પણ ગીતાને સમજો. ગીતાના એક એક શ્લોક વાંચો ને તો એનો ભાવ સમજો તો બધું એમાં આ બધું જ્ઞાન બધું આવે. જ્ઞાનીનો સિદ્ધાંત કેવું હોવો જોઈએ વાંચેલા છે બધામાંથી સાર ભાગ આપણે લીધો છે, વાંચ્યા છે, એમાં લખેલું છે. પણ જ્યાં સુધી ગુરુ નહોતા કર્યા ત્યાં સુધી કાંઈ સમજાતું નથી. ગુરુ કર્યા પછી ફટાફટ બધું સમજાવવાનું કે ભાઈ આમાં તો બધે લખલતો છે, પણ આપણે કેમ સમજતા નથી. આપણને ગુરુએ સમજાય ને પછી સમજ્યા, તો અમે રડવું એની જ પાડી તમને સમજાવવા માટે કે આને સમજો, આ તમને સમજો, તમારા રૂપને તમે ઓળખો, અને એ જ બધાને રડવું પડે છે. અને સમજાવવા માટે તમને આ સાધન મળ્યું છે. પાંચ વાર બેસી જાઓ અજમ પદાર્થમાં, 2 ટાઈમ બેવાનું છે, પ્રેમથી બેવાનું. પછી ઠીક છે, ચીલા ચાલુ જગતમાં રહેવું છે, જગત ભેરા રહીને કાંઈ કરીએ તો દોષ નથી, પણ એમાં ઓતપ્રોત થવું નહીં. સમજી લેવાનું આ થઈ રહ્યું ખોટું સાચું નથી, એ ખબર હોવી જોઈએ. હું જાઉં છું, કરું છું, પણ એમાં છે નહીં કાંઈ, આમાં મળે એવું નથી, આમાં મળે એવું છે. અમારે તો એમાં પાકું પુરાવું છે કે સામે કાંઈ છે નહીં, એવું ક્લિયર છે અમને કે આ પથ્થર છે, એમાં કાંઈ છે નહીં. અમને જેમ કીધું ને કે ભગવાન આત્મા છે, ટકરાવો તો નીકળે, ને આપણે શું કામ કરે કે આ જ્ઞાનમાં તમારે કામ ના આવે, એ બોલે નહીં. કોઈ બી તમે અખત રોકો, ગમે એ મૂર્તિ પાસે જાઓ, તમારો પ્રિય દેવ હોય તો તમારે એના માટે પૂરો વિશ્વાસ, એને તમે કહેજો ખાતા પીતા પર બેસી જાઓ, મારે ઉપદેશ જોઈએ છે, મને જ્ઞાન આપો, નહીં આપે, મરી જાવ. એક મરી ગયા, નહીં આપે. જ્ઞાન લેવા માટે ગુરુ જ ખપશે. ગુરુ સિવાય મુક્તિ નહીં, ગુરુ સિવાય જ્ઞાન. આપણા રામ, આપણા કૃષ્ણ, આપણે એમ આશાપૂર્ણ જગદંબા જ્ઞાની હતા, આત્મજ્ઞાની છે, એવું નથી નતા. તમે વિચાર કરો, તમે ઓમ બધા બોલો કે મા પાર્વતીના બધા અવતારો છે, માતાજીના બોલો છો ને બધા કે આ શક્તિ કહે ને તો જગદંબામાંથી બોલો છો, તો જગદંબા માતાજીને તો શિવ ઉપદેશ આપેલો, ત્રીજા જન્મની અંદર આપેલો. શિવજીએ ત્રીજા જન્મને અંદર, ઉપર 2 જન્મ તો ક્યાં એમાં તો ઉપદેશ મળ્યો નહોતો, એ તો નુગ્રહ હતા. તો એને જન્મ મરણનું ચક્કર ચાલુ હતું. પેલા શરૂમાં આત્માને આદ પુરુષ કહેવામાં આવે, એને આદ શક્તિને પ્રગટ કર્યા, તારે સંસાર બનાવવાનો છે. એને કહ્યું તારે સંસાર બનાવો, તો કે પ્રભુ કઈ રીતે? તો એ તો એને ભગવાનને માનતા ને, પૂછે છે કઈ રીતે કે તારે પુરુષ ઉત્પન્ન કરી, તારે એને વરવાનું, એમાંથી તારે આ સૃષ્ટિ રચવાની. તો કે કેમ બની શકે? તો કે બની શકશે, કે બની શકશે એમ કહી દીધું. એને એ મંત્ર આપ્યો તો એમાં જે સીધો એ બોલે એટલે પ્રગટ થઈ જાય પુરુષ. તો પહેલાં એને બ્રહ્માજીને પ્રગટ કર્યા, પ્રગટ કરીને તરત વરવાની વાત કરી કે તું મને વર. એને કીધું કે તું મારી માતા થા, તે મને બનાવ્યું, તને ન વરી શકો. હવે એના કારણે એને પરમાત્મા બુદ્ધિ ન દીધી, એને બોલતા ના આવડ્યું, એટલે એને બારીને ભસ્મ કરી નાખ્યું પુત્ર. બીજો પુત્ર ઉત્પન્ન કર્યો, એને વિષ્ણુ ભગવાન બનાવ્યા. એને કે તું મને વર, તો હું ન વરી શકું, તમારી માતા થા. એને પણ બારીને એને પુત્ર ભસ્મ કરી નાખ્યું. ત્રીજું જે બનાવ્યું એ જે શિવજી જેને બનાવ્યા ને, ત્યારે શિવજીને પોતે આત્માએ જ્ઞાન આપી દીધું કે આમ નામ થશે તો સંસાર પ્રગટ નહીં થાય. એ પ્રગટ કરવાનો ખુદ હતો, એ કરી શકે. કાંઈ માતાજી એકલા કરી શકે એવું નહોતું. માતાજીની એટલી ગતે ન હોય પાછી, આ શીખડાવે એટલું જ કરી શકે. પછી એ સમયે શિવજીને અંદર પ્રગટ થઈ ગયા. શિવજીને કીધું હું કોણ, તું બોલી દે. તો કેમ? તો કે એ તને કહેશે તો મને વર, તો તું કહેજે કે હું આ દેહે નહીં વર, આ દેહે નહીં, તું 108 વખત અગ્નિમાં પ્રવેશ કર, પછી તારું શરીર એને વળું. અને જેવું મેં શિવજીને કીધું તું મને વર, તો હું તૈયાર છું, પણ આ દેહે તો મારી વાંસો, આ દેહે નહીં. તો કેમ કરો? તો કે 108 વખત અગ્નિમાં તું પ્રવેશ કર અને બહાર નીકળ. એના કરી એ મંત્ર હતો, એ કરી શકતી હતી. અગ્નિ પ્રગટ કરે ને બેસી જાય, પછી બહાર નીકળે. એટલી બધી હેરાન કરી 108 વખત. એમાં કહેવાય છે કે એમાં ભાગ રહ્યો, 3 ભાગ બળી ગયા, 3 ભાગ તેમાં ખલાસ થઈ ગયા. ચોથો ભાગ રહ્યો પાર્વતી, ત્યાંથી એમનું પાર્વતી કર્યો. પછી એને શિવજી દીકરો વરે છે બોલો. આ જગત મા દીકરાનું બનેલું છે. આપણા નામ કોણ સમજાવશે? એમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. પછી ઉત્પત્તિ થઈ તો એની મા હોવા છતાં શિવજી એને જ્ઞાન નહોતું આપ્યું.
દ્વારકા ઋષિભાઈ ઉપદેશ લીધો ને તો એ માલ રહી ગઈ એમની. માલ રહી ગયા પછી માતાજીનો સીધો જન્મ ક્યાં થયો? દક્ષ રાજાની પુત્રી તરીકે. દક્ષ રાજાની પુત્રી તરીકે થયા ત્યારે પછી રામચંદ્રજી પ્રગટ થયું. પછી રામચંદ્રજી સીતાને ગોતતા હતા ત્યારે પોતે એટલી બધી શક્તિ હતી માતાજીમાં, સીતાજીનું રૂપ લઈને હમણાં ઉભા રહ્યા તો રામ ઓળખી ગયા હતા, માં તમે એકલા કેમ? આ વચ્ચે હું દાખલા એમ મૂકું છું કે તમને જ્ઞાનની ખબર પડે એટલા. પછી કીધું કે તમે એકલા કેમ કે ત્યારે ખબર પડી ગઈ, ઓહો આ તો ખબર પડી ગઈ, આ તો રામ તો બ્રહ્મ છે. કહેતા તો શંકર ના પડી તો પરીક્ષા ન કરજે, મેં કરી મારી ભૂલ થઈ. પછી ઠાથી શિવે ત્યાગ કરી દીધો અને પછી દક્ષ રાજા પોતે હોમાઈ ગયા. બીજો જન્મ ક્યાં થયો એનો? હિમાલયની પુત્રી છે. ત્રીજો હિમાલયની પુત્રી છે. એ સમયમાં એમ કહેવાય છે દક્ષની પુત્રી બન્યા ત્યારે 5000 વર્ષ તપ કર્યું હતું ત્યારે શિવ વર્યા હતા, અને હિમાલયની પુત્રી બન્યા ત્યારે 5000 વર્ષ તપ કર્યું ત્યારે શિવને વર્યા હતા. અને વર્યા ને તોય ઉપદેશ નહોતો આપેલો. બોલો તો તમે કેટલા ભાગશાળી, તમને મફતમાં મળી જાય. પોતાના અર્ધાંગની છે એટલી સેવા કરે ને તો ત્રીજા જન્મમાં નારદજીએ માતાજીને ભંભેળ્યા. મૃત્યુલોકમાંથી ત્યાં ઠેઠ કૈલાસમાં પહોંચી ગયા. તો શિવજી તો ધ્યાનમાં બેઠા હતા અને પૂછ્યું કે તરત આવ્યા અને આસન આપ્યું, પધારો પધારો. અને તરત પાર્વતીજી કીધું કે શા માટે તમારે આવવાનું આગમન થયું? તો માતાજી આવ્યો તો શું, તમને જ્ઞાન આપવા પડે. તો આપો આપો આપો. તો મારે જ્ઞાન એટલું જ આપવાનું છે કે શિવ શેનું ભજન કરે છે. તો એ મને ખબર નથી. તમારા પતિ છે તો એ તમને ખબર નથી, ના એ શું ભજન કરે એ મને ખબર નથી. પણ તો એ ભજન કરે એ તમે કરો તો તમારો મેળ ઉતરશે. કે તમારા જન્મમાં ત્રીજો થયો તો હા એ તમારો ત્રીજો થયો જાણું, તો હજી આવા કેટલાય થશે તો એ જાણી લો. તમારે એ ભજન કરે તમે મેળવી લો. તમારે ભાઈ ભજન નથી ને ત્યાં સુધી જન્મ મરણ તમારું નહીં મળે. પહેલાં તો એમ કીધું કે તમે કોકના ઘરમાં દિવાળીઓ દેવા, તમે લાયરા લગાડવા, મારા પતિ છે, મારા અર્ધાંગના છો, મેં 5,000 વર્ષ તપ કરીને મારો પતિ મને કહે નહીં, તો ના નખે કીધું નથી, હું કહું નથી કીધું. આવા ભૂગળ્યા. પછી પોતે જોગણીનું રૂપ લઈ શિવજી ત્યાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં જાય છે અને એને શ્લોક પણ શીખવ્યો હતો. માતાજી કદાચ તમારાથી ન શિવજીનું તપ ભંગ ન થાય ને તો હું કહું નહીં બોલજો તો આ ખોલશે, એ પણ શીખવાડ્યું. પછી માતાજી જોગણીનું રૂપ લઈને ગયા, મોટું વિકરાળ સ્વરૂપ લઈને કીકવાડી ઉપાડ્યું, પગ પછાડ્યા, તોય ચલામે ધ્યાન નહીં. પછી શિવજી શીખવાડ્યું ને એ પણ બોલે છે. પછી બોલ્યા કે બેઠક બારું ઉઠત બારું બારું જોગડો જાગૃત સુતા, 3 ભવનમાં તું માર તરફડા નહીં, તો 3 ભવનો મારું રાજ હાલે તું ક્યાં કરાવ તું? બેઠક બારું ઉઠત બારું બારું જાગૃત સુતા, 3 ભવનમાં મારું રાજ હાલે તું ક્યાં કરે આવતું હતા, એવું શીખડાયું. કોને? નારદજી. તું કહેજે એમ કીધું. તું એટલે ટૂંકરો દઈ દીધો. તું ક્યાં કરે આવતું હતા એમ કીધું ને ત્યારે એને હાથ ખોલી શિવજી. આવું કટુ વચન બોલ્યા ને તો શિવજી આંખ ખોલી તો તારે ખબર નથી પાર્વતીજી મોટી વિકરાળ જોગણી હતી. તો સીધા લાળ ચોર આંખ થઈ ગયા બોલ્યા અને સાચું બધું બતાવી દીધું કે જોગણી હું બેઠક ન પડું ઉઠત ન પડું, ન પડું જાગ્રત સૂતા, 3 ભવનમાં તું માર તરફડો, મેં 4થા ભવનમાં સૂતા. હું તો 3 ગુણની માયામાં રમી રહી છું. હું તો 4થા ભવનું ભજન કરું છું. મારું ભજન કરું ને 4થા ભવનું છે. હું ત્યાં હોઉં છું, તારી તાકાત નથી, તું મને મારી શકતી. તઈ આને આટલી અધીલા થઈ ગયા માતાજી. આ 4થા ભવનની મને ખબર નથી. નારદજી હવે હતા મારી ભૂલ નથી દીધી. તો શિવજી મારાથી દગો કર્યો. હું અર્ધાંગના છું તો 4થા ભવનની મને વાત નથી કરી. તો દુઃખ થયું, જલ્દી નીકળી તો મને ઓળખીને જાય. હવે આવવાના તો કૈલાસમાં છે, એ તરત મને ભાગવા આગળ જેનું સ્વરૂપ પોતાનું હતું લઈ લીધું, કૈલાસમાં આવી અને એની આવીને હોઈ ગયા. શિવજીને એમ થયું આ છે કોણ ભાઈ? તો ધ્યાનથી જોયું ને તો પાર્વતી. નારદજી બધું ધકાવી ગયા, બધું જોઈ લીધું. પહેલાં જ્યારે સીતાજી બન્યા હતા ને ત્યારે શિવજીને ખબર પડી ગઈ. શિવજી તો જ્ઞાની હતા ને, 2 ચક્ષુ હોય, ત્રીજા નેત્રથી જોઈ લે. તમને ત્રીજું નેત્ર મળ્યું બધા ના, તમને મળ્યું છે. અમે આખું દબાવી ને ત્રીજું નેત્ર આ બધું જોવાનું આવે, પણ એવા થઈ જાવ તો આવે. એવા ન થાય ને ખાલી આંખો દબાવી બેઠા તો ન થાય. અંદરથી તમારે જોવું તો બધું ખૂબ નીકળશે એમાં. એટલે પછી તો રિહાઈને હોઈ ગયા. શિવજી પહોંચી ગયા. શિવજીને ખબર પડી કે રિહાલ છે અને દુઃખ એનું લાગ્યું છે. નારદજી એટલે બધું કહી દીધું છે, ખબર બધી પડી ગઈ. તરત દરવાજા ઉપર ગયા ને પાર્વતીજી કાંઈ બોલ્યા પહેલાં કે સતી આજે કે નારદજી પધાર્યા હતા કે, એટલે રીહ ઉતરી ગઈ. તો શિવજીને ખબર પડી ગઈ. એટલે હાથ જોડ્યા કે અમારા નારદજી પધાર્યા હતા, પણ તમે મારાથી આવડી બધી રમત કરી, આવડો બધો દોષ કર્યો તમે, હું તમારી આટલી સેવા કરું, તમારી આધારના, અને 4થો ભવન તમે બોલ્યા શું કે? સતી સાચી વાત છે. આ ગુરુ પરંપરા ઉપદેશ છે.
અમારા ગુરુનો ઉપદેશ છે ને કોઈને કહી ન શકે. તે માંગ્યું હોય તો આપી શકીએ. આપણો ઉપદેશ છે ને માંગ્યા વગર અપાય નહીં. અમે તમને કોઈને હું નહીં કહું ઉપદેશ લેવો તમે આ છોકરા કે એમ નથી, કોઈને નહીં. મારા છોકરાને નથી કીધું, ભેરા રહીને નહીં. એ આપણો નિયમ છે. કોઈ અધૂરીઓ ગુરુ કહેતો ને તો એ ગુરુ ન કહેવાય. તું મારો શિષ્ય બની જાય કે એને ગુરુ ન કહેવાય. આપણો ના પડે છે, આપણો શાસ્ત્રો ના પડે, સંતો ના પડે. તો કીધું સતી તું બોલીએ તો હું આપી દે. મને ખબર નહોતો શું બોલું, તો એમાં તો મારો શું દોષ કર્યો? તો હવે ખબર પડી, હવે આપો. પછી ઠાર કૈલાસમાં એ સમયે કોઈ પક્ષી નહોતા, કોઈ જનાવર નહોતું. કોઈક પક્ષીના હશે ને 3 તાળી મારી દે, ઈંડા બધા ઉડાડી મૂક્યા. એક પોપટનું ઈંડું રહી ગયું ખાલી. અને પોતે એમાં ઉપદેશ આપતા હતા પાર્વતી. ઉપદેશ આવતા આવતા પાર્વતીજીને હું કરો દે તને બંધ થઈ ગયા. કીધું તો હું જે તને વાત કરું ને હું કરો દેજે મને ઉપદેશમાં તો સાંભળજે બરાબર. જો મારા સામે તો નહીં જો, તારું મન બીજે જશે તો અધૂરું રહી જશે, તારું અધૂરું. જવાબ ન મળ્યો ને તો ઓલું પોપટનું જે બચ્ચો હતો ને એનામાંથી બધું બની ગયું. સાંભળી ગયું ત્રિકાળ ક્યાં થઈ ગયું. અને માણસનો જો અવાજ આવ્યો ને શિવજીને આ શું કે અહીંયા કોઈ પક્ષી નથી રહેવા દીધું ને માણસનો જો માણસનો અવાજ જેમાં નીકળ્યો પોપટના બચ્ચામાંથી. આ જ્ઞાન થઈ ગયું ને હું કરો દીધું એટલે શિવજી તરફ બહાર આવ્યા. પછી કોને બીક લાગી? જ્ઞાન તો હતું કે મને શિવજી પકડશે એટલે મૂકશે નહીં. જ્ઞાન હતું ખબર પડી ગઈ શિવ મને હાથમાં આવી ગયો તો મૂકશે નહીં. તો જલ્દી ભાગવા માંડ્યું. તો એ જલ્દી ઉડવા માંડ્યું. અને શાસ્ત્રમાં લખ્યું કે શિવજી એટલો બધો હાથ લાંબો કર્યો હતો, હાથ લાંબો પાછળ થતો હતો. પછી એને વિચાર કર્યો હવે ક્યાંક મને બચવાનો ઉપાય હોય. જ્ઞાન હતું એટલે અંદર પરમાત્માને પોકાર કરી મને બચાવો. તો પરમાત્માએ રસ્તો આપી દીધો. વ્યાસજીના પત્ની ઉતર મોટું ખોલું તો પેટ ઉતરી. પછી તો આવીને ઊભા રહી ગયા કે તમારા પેટમાં મારો કે ચોર છે કે આપો. ના અપાય બધું મારા પેટમાં તમે ના આપી શકો, કારણ કે મારે આશરે આવ્યો ને. હવે શિવજીને કે તમારું અહીંયા કાંઈ હાલે નહીં. ભગવાન એ સત્ય હતા એટલે એમાં કાંઈ કરી શકે નહીં. ઘણી આજીજી કરી એવું તને મારીશ નહીં, બારો નહીં કરતો. ના, એ નીકળે બીજો. 18 વર્ષે જન્મ થયો સુખદેવજી. પોપટના બચ્ચામાંથી સુખદેવજી ગર્ભ હાલતા ઓળશે ગાલી નીકળ્યા હતા. એટલું જ્ઞાન થઈ ગયું ખાલી શિવજીના અડધા ઉપદેશમાં. તો તમને તમે પૂરો ઉપદેશ આપ્યો, પૂરો સંપૂર્ણ. પાર્વતીજીને અડધો મળ્યો તો સુખદેવજીને અડધો મળ્યો. શું થયું? ઓળશે હાલી નીકળ્યા, જન્માશે હાલી નીકળ્યા અને પિતાએ રોક્યા તું રોકા કે હજી તારું જ્ઞાન અધૂરું છે. શું કહે છે? તારું જ્ઞાન અધૂરું છે. તો પિતા તમે આપો. તો હું તને જ્ઞાન નહીં આપી શકું. તારો પિતા શું ને તને મારા ઉપર સંશય થશે. પણ અહીંયાથી તું જનક રાજા કહે જાય. અડધું જ્ઞાન જનક રાજા પાછી મેળવ. એ બાકીનું જ્ઞાન જનક રાજા કહીને ગુરુ કરીને મેળવ્યાના. ગુરુ કોણ બન્યા? સુખદેવ જનક રાજા. શિવજી પાસે અડધું જ્ઞાન કર્યું. તો પાર્વતીજી પાસે અડધું રહી ગયું. ગુરુ જ્ઞાન લેતા લેતા આવું થઈ જાય તો રહી જાય. ગુરુ પહોંચી ના કે અમે તમને ઉપદેશ આપતા પરિપૂર્ણ તમે સાંભળો નહીં, ત્યારે મન તમારે બીજું જતું રહે તો રહી જાય તો રહી જાય. તો બાપુ તમે અમને કાંઈ કીધું નથી. અરે ભાઈ બધું કીધું હતું તમારું મન ક્યાંક બીજે કેવું હશે. બધું કહી દીધું હતું એમ. કોઈ બાકી નથી રાખતા કોઈ ના. એટલે વળીને ફરીને કોઈ ઉપદેશ દે ને વળી બેસતા જાઓ. કોઈને ઉપદેશ દઈએ ને આવીને બેસી જવાનું એટલે વળી રિપીટ થાય. તો વળી આપણે આગળ વધે ને એ ભક્તિ આવી છે. આ ભક્તિ નાની મૂની નથી. તો આવા પાર્વતી જેવા હોય એ આ ભજન કર્યું હોય તો આપણે પાર્વતીજીને મૂર્તિ અને બધી માતાજી થયું પૂજીને મેળવી લઈશું. હું થઈ શકશે. હું બોલવામાં વિશ્વાસ આવે છે ને એનું નથી થતું તો તમારું ક્યાં થાય? એને ખુદને પણ ઉપદેશ લેવો પડે. તો ઉપદેશ સેવા જ્ઞાન ન થાય. ખાલી મૂર્તિ પૂજવાથી ન થાય. માટીને બનાવી પછી વિસર્જન કરી આવ્યું એ તો મન મનાવવા છે. એમ કાંઈ થતું નથી. કાંઈ મળે આમાંથી. આ કલ્પરોષ છે. આમાંથી બધું જ મળે. આત્મા વસ્તુ એવી છે ને તમે જે માંગો તે આપે. તો બહુ માંગે નહીં, સંતો નથી માંગે. પણ જે માંગે તો માંગે આપે. કલ્પરોક્ષ એમ ધારે તમે ધારો થઈ જાય એટલી બધી શક્તિ તમારા બધા અંદર પડેલી છે. ભજન આ જ હોવું જોઈએ. જ્ઞાન હોવું જોઈએ. આત્મજ્ઞાન બીજું ભરતો સરતો બધું બંધ કરી નાખવું. ભરતો સરમાં કંઈ છે નહીં. એક વાણીમાં તો એમ કહેતો ને કે માયા માયા સિદ્ધ સાધુ કરે અત્ર જય કાવો. માયા મૂળે નહીં. એ એમાં બધું કીધું છે કે ચિત્રો પડ્યા કે બોરિંગ હોય હાપ હોય ચિત્રો પડ્યું ને તો એ હાપ કંઈ ખાઈ શકે? વાઘ પડ્યું વાઘ હોય એના ભીતમાં ચિત્રો હોય વાઘ કોઈ બટકું ભરી શકે? એમ અકલ વિનાને કે ઓળાને ન ઓળખ્યા. હેણિયાને કીધું કે હેણીઓ ઓર ઓછો હોય ને આપણે ઓળા કરી કહેતા
તો એ 2-3 દી ભડકે, પછી ના ભડકે, રોજનું ન ભડકે. તો આપણે તો જિંદગી બધી ભડકી, ઓલું છે ખબર નથી પડતી આપણે. સંતોને પડી ગઈ, સંતો છે ને એમાં નીકળી ગયા, આ તો ઓળું છે, આ કરી ના દે, કરી તો ગુરુ હોગે, પાકી ખાતી દે, એટલે ગુરુ પકડે છે. એ ઓળું બોલે નહીં તો શું કરી દે? અક્કલ વૈનાને ઓળાને ન ઉઠે, એ એને કીધા, એનું તો નામ લીધું, પણ આપણને કહે અક્કલ મઠાવે ને કહે. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળા અરગા જેવું છે, અજ્ઞાનીઓને આંધળા કીધા, અરગાજીને પોતે આંધળા કીધા. આમાં ગોતો વસ્તુ આમાં પડેલી છે, ખોવાની એમાં ગોતો, અહીંયા ખોવાનું છે, અહીંયા જ ગોતી દીધું. આત્માને ઓળખ કરી દો, બીજું કાંઈ કરવા જેવું નથી. આ કર્યું ને બધું મળી ગયું. એના બીજા વ્રત ઉપવાસ કાંઈ કરવાની જરૂર નથી. વ્રત ઉપવાસ કરો ને તમારા શરીર માટે, શરીર નિરોગી રહે, એનાથી થોડું ઘણું મન પવિત્ર થાય, થોડું ઘણું. અખંડ જો મનને લઈ જાઓ તો ગુરુનો સંબંધ, અખંડ ખીલે ખોડી દેવો ને તો ગુરુનો સંબંધ. બીજા નહીં, બીજો તો તમે યાત્રા કરવા જાઓ 15 દી અખણું રહે, પછી કરતો એમ કરે. ઉપવાસ કરો તો 2 દી અખણું રહે, પછી કરતો એમ કરે. મનનો ખીલો ગુરુ ખોડી દો, પછી ડગે નહીં. વિશ્વાસ રાખો, મનનો ખીલો એ છે. બાકી તમે બધું કરો, ફરી હતા ને એમાં રહ્યો છો, જે કરો બધા કરો છો ને બધા. ઉપવાસ એકટાણા વ્રતો બધું નથી કરતા, પછી એમાં શું બદલ પડે? કાંઈ ફરક પડે છે? હરિદ્વાર આવો તો પછી શું ફરક પડે? 4 ધામ યાત્રા કરીએ પછી શું ફરક પડે? કાંઈ ફરક નથી પડે. ગુરુ કર્યા પછી બદલો આવે, ભજન કર્યા તો એમને ગુરુ કરવાથી નહીં, ગુરુ કરીને સ્મરણ કરે તો એનું કામ થઈ જાય, એ બદલી જાય.